આજે આપણે ઇંગ્લિશ ગ્રામરના સૌથી મહત્વનો ટોપિક ટેન્સનો અભ્યાસ કરીશું. ટેન્સ છે તે બધા જ ધોરણના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે. ટેન્સ એટલે થાય કાળ. તો કાળને આપણે બીજી રીતે કહેવું હોય તો કહી શકીએ ટાઈમ. ટાઈમ એટલે થાય સમય. તો કાળ છે તે અલગ અલગ સમય દર્શાવે છે. વર્તમાનનો સમય, ભૂતકાળનો સમય અને ભવિષ્યકાળનો સમય. વર્તમાનનો સમય એટલે અત્યારે જે ચાલી રહ્યો છે તે સમય. ભૂતકાળનો સમય એટલે જે સમય પસાર થઈ ગયો છે તે સમય. અને ભવિષ્યકાળનો સમય એટલે જે સમય ભવિષ્યમાં આવનાર છે તે સમય. તો અહીંયા આપણે ટેન્સના કેટલાક પ્રકારોનો અભ્યાસ કરીશું. અંગ્રેજી ભાષામાં ટોટલ 12 કાળ છે, જેના નામ અહીંયા હું તમને ભણાવીશ. તો અહીંયા ધ્યાન રાખજો. સૌ પ્રથમ ટેન્સ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે થાય સાદો વર્તમાન કાળ. બીજો કાળ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે થાય સાદો ભૂતકાળ. ત્રીજો કાળ છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. FUTURE. ફ્યુચર એટલે થાય ભવિષ્ય અને ટેન્સ એટલે કાળ. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે થાય સાદો ભવિષ્ય કાળ. તો અહીંયા 3 સિમ્પલ કાળ આવ્યા. હવે આવશે ચાલુ કાળ. તો ચોથો કાળ છે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે થાય ચાલુ વર્તમાન કાળ. ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે થાય ચાલુ વર્તમાન કાળ. એના પછીનો નેક્સ્ટ ટેન્સ છે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે થાય ચાલુ ભૂતકાળ. એના પછી છઠ્ઠો ટેન્સ છે ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. ધ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે થાય ચાલુ ભવિષ્ય કાળ. એના પછીનો સાતમો ટેન્સ છે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે થાય પૂર્ણ વર્તમાન કાળ. તો 3 કાળ આપણે સિમ્પલ કાળ જોયા, 3 કાળ કન્ટિન્યુઅસ એટલે ચાલુ કાળ, અને હવે 3 કાળ આવશે પૂર્ણ કાળ. તો એમાં પહેલો કાળ હતો ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે થાય પૂર્ણ વર્તમાન કાળ. 8મો કાળ છે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે થાય પૂર્ણ ભૂતકાળ. એના પછીનો 9મો કાળ છે ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે થાય પૂર્ણ ભવિષ્ય કાળ. એના પછીનો 10મો કાળ છે ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે થાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો આપણે 3 કાળ સિમ્પલ એટલે સાદા કાળ જોયા,
ત્રણ કાર્ડ કન્ટિન્યુઅસ એટલે ચાલુ કાર્ડ જોયા, ત્રણ કાર્ડ પરફેક્ટ એટલે પૂર્ણ કાર્ડ જોયા. હવે આવશે ત્રણ કાર્ડ ચાલુ પૂર્ણ કાર્ડ, એટલે આમ ટોટલ 12 કાર્ડ થાય છે. 10મો કાર્ડ છે તે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે થાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. 11મો કાર્ડ છે ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ એટલે ચાલુ, પરફેક્ટ એટલે પૂર્ણ, પાસ્ટ એટલે ભૂત અને ટેન્સ એટલે કાળ. તો ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે થાય ચાલુ પૂર્ણ ભૂતકાળ. એના પછીનો 12મો કાર્ડ છે, લાસ્ટ કાર્ડ છે ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે થાય ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. તો અહીંયા આપણે ટોટલ 12 કાર્ડ જોયા, જેમાં 3 કાર્ડ સિમ્પલ છે, 3 કાર્ડ કન્ટિન્યુઅસ, 3 કાર્ડ પરફેક્ટ અને 3 કાર્ડ કન્ટિન્યુઅસ પરફેક્ટ. તો આવી રીતે ટોટલ 12 કાર્ડનો આપણે અભ્યાસ કરી.